પનીર એનાલોગ છે કે ડેરી પ્રોડક્ટ છે તે અંગે ગ્રાહકોને માહિતી મળી રહે તે માટે ડિસ્પ્લે કે બોર્ડ લગાવવાની તાકીદ કરવામાં આવી છે. ત્યારે આ સંદર્ભે અમદાવાદ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે પણ કામગીરી હાથ ધરી છે. એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા એએમસીના રજિસ્ટરમાં 15 કરતાં વધારે હોટલ સંચાલકો, રેસ્ટોરન્ટ સંચાલકો, ફૂડ સર્વિસ પ્રોવાઇડરોને ઈમેલ દ્વારા કડક સૂચનો કરવામાં આવ્યા છે. હવે દરેક ફૂડ એકમે સ્પષ્ટ કરવું પડશે કે તેઓ જે પનીર વાપરી રહ્યા છે તે શુદ્ધ મિલ્ક પનીર છે કે પછી વનસ્પતિ તેલમાંથી બનેલો એનાલોગ પનીર. નિયમ મુજબ હવે દરેક ખાદ્ય એકમોએ પોતાના મેનુ કાર્ડમાં અથવા ડિસ્પ્લે બોર્ડ પર ગ્રાહકોને દેખાય તે રીતે આ માહિતી ફરજિયાત દર્શાવવી પડશે. ઘણીવાર સસ્તું પડે તે માટે એનાલોગ પનીરનો ઉપયોગ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આ મામલે સાંભળી લો હેલ્થ ઓફિસર તેજસ શાહ. જે રીતે પનીરને લઈને જે જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ એનાલોગ પનીર અને જે પનીર છે તેને લઈને જે બોર્ડ લગાવવા પડશે, ડિસ્પ્લે કરવું પડશે, કઈ રીતની કામગીરી હાલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી કે જે મિલ્ક પનીર અને એનાલોગ પનીર જે કહેવાય કે જે નોન ડેરી પ્રોડક્ટ છે એના માટેની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહેલ જ છે. છેલ્લા 3 માસમાં એ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવેલ અને જે સેમ્પલોમાં એનાલોગ પનીર મળેલ એની વિરુદ્ધમાં FSI એક્ટ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે તાજેતરમાં જે અમારા દ્વારા પણ ઘણા એકમોને સૂચના આપવામાં આવેલી હતી કે જો કોઈ એનાલોગ પનીર કે જે નોન ડેરી પ્રોડક્ટ છે એને યુઝ કરવામાં આવે તો એને ડિસ્પ્લે કરવામાં આવે. અત્યારે તમામ યુનિટોને અમારા દ્વારા જાણ કરવામાં આવી છે કે એ લોકો જો જે પ્રકારના પનીરનો ઉપયોગ કરતો હોય એ ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે એ રીતે એને ડિસ્પ્લે કરવાનું રહેશે. અને જે ફોસ્કોસની વેબસાઇટ છે FSI એક્ટની એના અંતર્ગત જે 15,000થી વધુ જેટલા રજિસ્ટર્ડ અમારા ફૂડ લાયસન્સ હોલ્ડર છે જે FSI એક્ટ અંતર્ગત એના દ્વારા દરેકને એક ઈમેલ પણ આપવામાં આવ્યો છે અને ઈમેલથી જાણ કરવામાં આવી છે. અત્યારે અમારી ટીમો ફિલ્ડમાં જ છે. દરેકને ડિસ્પ્લે માટે સૂચના આપવામાં આવે છે અને જો કોઈ આગામી 2-3 દિવસમાં જો આનું પાલન નહીં થાય તો એની અંતર્ગત સઘન કાર્યવાહી કરવાની અમને ફરજ પડશે. એ તમામને અમે જાણ કરી છે. આપણે સાંભળ્યા હતા ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર તેજસ શાહ. તેમના મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.